અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ એસઓજી પોલીસે ETL ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં ગાંજાનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી ₹35,000નો ગાંજાનો જથ્થો તેમજ રોકડ મળી કુલ 86,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડીથી ETL ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા ગાંજાનું વેચાણ કરી રહી હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી ₹35,000નો ગાંજાનો જથ્થો તેમજ રોકડા ₹50,000 અને મોબાઈલ મળી કુલ ₹86,000નો મુદ્દામાલ જપ્ત કરી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતી બુલબુલ દેવી રાજેશ મંડલની ધરપકડ કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।